बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। કેમ છો સગલા? આજે આપણે યુ કટ યા ટોપા કટ કટિંગ જોઈશું પડદીનું। એકદમ ઇઝી છે કટિંગ। આપણી જે બી પડદી હોય છે મેઝરમેન્ટની આપણી માપની એ લઈ લેવાની છે। સૌથી ફર્સ્ટ આપણે ડાયગ્રામ લખી લઈએ છે। ડાયગ્રામમાં આપણે જે વખતે કટિંગ કરીએ છીએ અને મેઝરમેન્ટ લઈએ છીએ તો આપણે પડદી આવી રીતે જ મૂકી દેવાનું ને બોડી પરથી બી લેતા હોય તો બી આપણે આગળથી પાછળ જે છે આપણે જે તાલવું છે ભાતથી કે આગળની સાઈડનું આવી રીતના થશે। તાલવાથી આવે છે માથાનું તાલવું અને અહીંયા જે બી આપણું મેઝરમેન્ટ છે એ લેવાનું। 16 છે અહીંયા મારો 16 ને મેં પ્લસ અહીંયા 2 ઇંચ કરીશ। પડદીના અંદર આગળના પાર્ટમાં મારા છે 16 ને મેં પ્લસ 2 ઇંચ કરીશ તો અહીંયા મારા થશે 18 અને શોલ્ડર છે મારા 14 પ્લસ ઇંચ થશે 2 તો 16 થશે। શોલ્ડર 16 થયા 14ના અને અહીંયા મારા 16ના 18 થયા। આગળનું આપણે જે ડાયગ્રામ છે એમાં આપણે પ્લસ 2 કીધા છે અને પાછળનું જે પાર્ટ છે આપણું આ વાળું અહીંયા આપણું મેઝરમેન્ટ છે 17 તો -1 કરીશું આપણા થશે 16 ને અહીંયા 14 છે તો માઇનસ થઈને અહીંયા 13 થશે પાછળના પાર્ટમાં, આગળના પાર્ટમાં નહીં, પાછળના પાર્ટમાં। આગળના પાર્ટમાં 2 ઇંચ પ્લસ અહીંયા બી થયા। અહીંયા આપણે કરીશું ઉપર તો ઓટોમેટિકલી આપણું શોલ્ડર 2 ઇંચ થઈ જ જાય છે। માઇનસ કરીએ છીએ તો માઇનસમાં આવી જશે, પ્લસ કરીશું તો પ્લસમાં આવી જશે। આ મેઝરમેન્ટ આપણું પ્લસમાં હશે તો શોલ્ડર આપણું પ્લસમાં આવી જશે। એટલે આગળનું જે બી છે એ આપણે 2 ઇંચ પ્લસ કરવાનું છે અને પાછળના પાર્ટમાં આપણે -1 ઇંચ કરવાનું છે। પાછી 1 ટાઈમ રિપીટ કરું છું મેં। આગળના અંદર આપણે પ્લસ 2 ઇંચ કરીશું અહીંયાથી કે અહીંયા સુધી બી 2 ઇંચ પ્લસ થશે અને અહીંયાથી કે શોલ્ડર સુધી બી આપણા પ્લસ 2 ઇંચ થશે। પાછળની સાઈડ પર -1 ઇંચ થશે, ઓનલી 1 ઇંચ રાખવાનું છે। શોલ્ડર આપણે 2 ઇંચ રાખીશું અને આ જે છે આપણે 1 ઇંચ રાખીશું। કટિંગ આપણે જોઈ લઈએ છીએ, ડાયગ્રામ બનાવી લઈએ છીએ। પેપરના ઉપર કટિંગ સૌથી પહેલાં મેં આપણે ફ્રન્ટ પાર્ટનું કીધું। ના 16 કરીશું। આગળનો પાર્ટ છે આપણો 16 થયા। આગળના પાર્ટમાં આપણે 3 ઇંચ એક્સ્ટ્રા કરવાનું। આપને હાફ કટિંગ પર જોઈએ છે પણ જે વખતે આપણે 2 કટ કરીએ છીએ તેનું આપણે ડાયગ્રામ અલગ મિલશે તો આપણે આ 3 ઇંચ લેવાનું છે ને આપણું જે બી શોલ્ડર હોય છે अपना शोल्डर 14 છે તો એ બી આપણું 16 થઈ જશે। આ શોલ્ડર જે બી આપણું માપ હોય શોલ્ડરનું એના હિસાબે આપણે અહીંયા આમ કટિંગ કરી લેવાનું। આપણું સ્ટ્રેટ જ રહેશે, આ જે પાર્ટ છે આપણું સ્ટ્રેટ રહેશે, અહીંયા કંઈ બી ફરક નહીં આવે। આગળના પાર્ટમાં આપણે સ્ટ્રેટ રાખવાનું છે અને આપણે પ્લસ 2 ઇંચ કરીશું હરેકના અંદર ને પાછળના પાર્ટના અંદર કટિંગ થશે તો
1 ઇંચ થશે. હવે આપણે સેકન્ડ સાઈડ પલટાવીને એનું પણ જોઈ લઈએ. એટીન છે તો -1 થશે તો 17. મને અહીંયા 17 પર કટ કરી લઉં છું. ઓનલી 1 જ આપણે ઇંચ માઇનસ કરીએ છીએ, કેમ કે આપણે પછી ઉપરથી સિલાઈ જોઈશે, અંદર શોલ્ડર ને યોગ નેનની પણ સિલાઈ જોઈએ છે, એટલે માઇનસ આપણે 1 કરીએ છીએ. અહીંયા આપણે +2 કીધા છે, અહીંયા -1 કીધા છે, તો અહીંયા +1 થયો છે અને +1 આપણો સિલાઈ સાથે છે, એટલે આપણે ડાયરેક્ટલી +2 જ કીધા છે. અહીંયા આપણે જેમ લઈએ છે 2.5 ઇંચ એમ જ સેમ લઈશું. અહીંયા શોલ્ડર આપનું જે છે 14, કોટિંગ છે તો માઇનસ આપણે અહીંયા 1 કરીને 13 થઈ જશે. 13 પણ કરીને પછી આપણે જેમ કટ કરીએ છીએ ને આ જે પાર્ટ છે આપણો અહીંયાથી 2 છે, અઢી છે અને અહીંયા આપણે 3.5 લઈશું. ઉપરની સાઈડ છે 2 ઇંચ લઈને પછી અહીંયા આપણે 3.5 ઇંચ કરી લેવાનું. હવે આને આપણે આવી રીતના શેપ આપીએ છીએ, તો ટોપાનો શેપ આપણો યુ આવે છે, રાઉન્ડ શેપ કહીએ છીએ ટોપા કટ, તો એના હિસાબે આપણે અહીંયા એને મેચ કરવાનું ને આપણે કટિંગ કરી લેવાનું. ફર્સ્ટ ટાઈમ સ્ટીચ કરો છો તો આપણે રફ લઈને યુ કટિંગ કરવાનું છે અને સ્ટીચ બી કરજો. આ તમે અંદાજે બતાવું છું મારા મેઝરમેન્ટના હિસાબે. ડાયગ્રામ કટિંગ છે, ડાયગ્રામના હિસાબે મેં કપડાનો ઉપર બી કટિંગ કીધું છે સેમ. આગળનો પાર્ટ ને આ આપનો પાછળનો પાર્ટ. અને આપણે સ્ટીચ કરતાં બી મેં બતાવું છું, એકદમ ઇઝી છે સ્ટીચ કરવાનું. આપણું મેઝરમેન્ટ થઈ ગયું કટિંગ. આપણો આગળનો પાર્ટ છે, આગળના પાર્ટમાં આપણે જ્યારે આપણે પડતી કટિંગ કરીએ છીએ તો મેં આપને બતાવી હતી કે માથાથી કે શોલ્ડર સુધીનો આપણો માપ 14 હતો, તો પ્લસ આપણે 2 કરીને 16 અહીંયાથી થાય છે. ખાસ ધ્યાન રાખજો કે આપણું કટિંગ કાર થાય છે, શોલ્ડર આપણું અહીંયા આવે છે, આમ સ્ટીચ થશે, આમ કટિંગ થશે તો આ 16 આવશે. અગર આ પાછળની સાઈડથી આમ મેઝરમેન્ટ કરવા જશો તો આપણું માઇનસમાં આવશે, -1માં આવશે. તો એ મેઝરમેન્ટ નથી રાખવાનું, આપણું મેઝરમેન્ટ અહીંયાથી જ રહેશે, આપણા 16 થવા જોઈએ અહીંયાથી કે અહીંયા સુધી. ખાસ એ ધ્યાન રાખજો, નહીં તો પછી આપણે ફરક આવશે. સૌથી પહેલાં આપણે આ જે આગળનો પાર્ટ છે, આગળનો પાર્ટ લેવાનો ને આ બે પાર્ટને આપણે સ્ટીચ કરી લેવાનું. આ બધું આપણે મશીન પર સ્ટીચ કરવાનું, બટ મેં આપને રફ બતાવું છું હમણાં. આવી રીતના આપણે આને સ્ટીચ કરી લેવાનું પહેલે આગળના પાર્ટને. આપનું કટિંગ કરવામાં ફરક કા પડશે એ મેં આપને સમજાવી છું કે શોલ્ડરમાં બી વધી ના જાય, કેમ કે આપણે મેઝરમેન્ટ તાલવાથી લીધું છે શોલ્ડર સુધીનું. આ પાછળના પાર્ટથી નથી લીધું, આ આપણે તાલવાથી લીધું છે. એના પછી આપણે જે આવે છે એ આપણું મેઝરમેન્ટમાં નથી. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખજો. તો આગળ જરા બી પ્લસ થઈ ગયું 1 ઇંચ કે ½ ઇંચ
તો આપ પછી પાછું એને બરાબરથી શેપ આપી દેજો. આપ એને કટિંગ કરી શકો છો પાછું, જેમ એનું શેપ હોય છે એમ આપણે આપી શકીએ છીએ. હવે આ જ આપનું પાર્ટ છે પૂરું, એ આગળનું પાર્ટ છે. અહીંયા આપણે સ્ટીચ થશે. આ શોલ્ડર ટુ શોલ્ડર મેચ થશે. અહીંયા નખો એ આપણે સ્ટીચ કરવાનું પૂરું આને, એટલે આપણો ટોપા કટ આવી જ જશે. બે રીતનું આપણે સ્ટીચ કરીને બતાવું છું. પછી કટિંગના અંદર આપણે જેમ 1 ઇંચ વધારોનો જે છે મેં આપને એટલે જ કીધું કે ડાયગ્રામના હિસાબે આપણે કરીશું, યા તો પડદીના હિસાબે આપણે કટિંગ કરીશું. તો ડાયગ્રામ તો બધા પાસે બનેલો રેડી હોય જ છે, એના હિસાબે આપણે ખાલી ફરક કરવાનું છે. એ બી મેં આપને પાછું રિપીટ બતાવી દઈશ. પૂરું સ્ટીચ કરી લેવાનું શોલ્ડર ટુ શોલ્ડર, એટલા પૂરું આપણું સ્ટીચ થશે. તો આપણે જે પાછળનો શેપ છે આવી રીતના મળશે. આપણે મેઝરમેન્ટ કરીને જોઈ લઈએ છીએ. પછી આપણે જેમ સ્ટીચ કરીએ છીએ રીતા અહીંયા બી પટ્ટી મુકાશે, એવી રીતના પૂરું આપણે સ્ટીચ કરી લેવાનું. એકદમ ઇઝી છે. આપણે મેં ડાયગ્રામના હિસાબે પાછી 1 ટાઈમ બતાવું છું કે આ મારો ડાયગ્રામ છે. ડાયગ્રામના અંદર આપણે બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટ બે છે. ડાયગ્રામથી આપણે રેડી કરીશું. અમે આપણે પડદી પરથી રેડી કરતાં બતાવી છું. એના અંદર આપણે કટિંગ સ્ટિચિંગ અને કટિંગ ખબર જ હશે કે આપણે કે કા પ્લસ કરવાનું છે. સિર્ફ મેઇન જે પોઈન્ટ હતું કે મને યુ કટ કેવી રીતના બતાવવાનું એ મેં આપને બતાવી છું. હવે આપણે સેકન્ડ છે આગળનો અને પાછળનો પાર્ટ. હવે આપણે જોઈ શકીએ છીએ આગળ અને પાછળના પાર્ટમાં કે આગળનું પાર્ટ આપણું નાનું છે, પાછળનું પાર્ટ આપણું મોટું છે. તો જ્યારે યુ કટ આપણે રીધા કરીએ છીએ ટોપા કટના અંદર, તો જે ફ્રન્ટ છે એ બેક થશે અને બેક છે એ આપણું ફ્રન્ટ થશે. સેમ ફરક કંઈ બી નહીં આવે. આ જ કટિંગ રહેશે સેમ. અહીંયા આપણે પટ્ટી સાથે અને સ્ટીચ સાથે આપણે જે બી પ્લસ હોય છે હાફ ઇંચ એ આપણા પ્લસ થઈ ચૂકેલા હોય છે આપણે ડાયગ્રામ કટ કરીએ છીએ તો. અને અગર આપણે ઇઝીલી બી કટિંગ કરવું હોય તો એક જ વસ્તુ એટલું ઇઝી છે કે જે ફ્રન્ટ છે એ બેક થશે અને બેક છે એ ફ્રન્ટ થશે, બીજું કંઈ ફરક નથી. ને સ્ટિચિંગ જેમ મેં આપને બતાવી સેમ એવી રીતના જ છે. આપ સગલાને મારો વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન. ને જ્યારે બી મેં સ્ટિચિંગનું નાખું છું તો એના પહેલાંનો મારો વિડીયો કટિંગનો રહી છે. તો આપે સૌથી ફર્સ્ટ વિડીયો છે કટિંગ જુઓ ને એના પછી મેં સ્ટિચિંગનો સેકન્ડ વિડીયો નાખું છું. શુક્રાન.